સ્વાસ્થ્યપ્રદ ફળ અને સાથે જ પાણી ફળ તરીકે જાણીતા શિંગોડાની ખેતી કરતા સાબરકાંઠાના ખેડૂતોની વ્યથા સામે આવી રહી છે। ખેડૂતોએ વીઘા દીઠ 80,000થી 1 લાખ રૂપિયાનો ખર્ચ કરી જીવનું જોખમ વહોરીને શિંગોડાની ખેતી કરીને પણ તેમને યોગ્ય વળતર પ્રાપ્ત થયું નથી અને ખેડૂતોએ હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ વર્ષે સાબરકાંઠામાં શિંગોડાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે। શિંગોડાની ખેતી આસાન નથી। ખેડૂતોએ વીઘા દીઠ 80,000થી 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, જીવનું જોખમ વહોરીને શિંગોડાની ખેતી કરી। એ જ અપેક્ષાએ કે તેમને સારું વળતર મળશે, પણ ખેડૂતોને મહેનત અને ખેતીના ખર્ચ મુજબ વળતર મળતું નથી। 2 મહિનાની ઋતુમાં જો શિંગોડાનું બીજ બગડી જતું હોય તો એ અમને ભારે નુકસાન થતું હોય છે। એના 2-4 વીઘામાં અમે ગ્રામ પંચાયત દ્વારા જે નક્કી કરેલું હોય એની વિગોટી ભરતા હોય છે અને તેના વિગોટી પ્રમાણે નોર્મલ 50,000થી લાખ રૂપિયા અમારો ખર્ચો થતો હોય છે। લાખથી 1.5 લાખ રૂપિયા નોર્મલ ખર્ચો ફાઇનલ 12 મહિનામાં થતો હોય છે। ભાવ 500થી 600 રૂપિયા અત્યારે ભાવ ચાલે છે, પણ અમારે 800થી 1000 રૂપિયા ભાવ હોય તો અમને પોસાણ આવે। પગાર મજૂરનો 500થી 600 રૂપિયા પગાર છે અને ટોટલી ખર્ચો અમારે થાય છે। શિંગોડામાં 500 રૂપિયા મજૂરી છે, 500-600 રૂપિયા। શિંગોડાના ઉત્પાદનમાં ખર્ચ પણ ન નીકળતા હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે અન્ય પાકની જેમ શિંગોડાના પાકમાં પણ નાણાકીય સહાય ચૂકવવામાં આવે, સાથે જ સબસિડીની પણ વ્યવસ્થા કરવામાં આવે। તળાવમાં જોખમી ખેતી કરવામાં જરૂરી સાધનો માટે પણ સહાય ચૂકવવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। આ અમારું તળાવ હવે અહીંયા નુકસાન થાય કે અમારી કોઈ સેફટી પણ નથી। અમારે 30થી 35 ફૂટ પાણીના ઉપર રહેવાનું એક તળાવ હોય છે, એમાં અમારી કોઈ સેફટી હોતી નથી અને જો ગુજરાત સરકાર અમને કોઈ સેફટી આપે તો વાત ઠીક છે અને જો આ બધા વાયદાઓ કરેલા જો બીજાને મળતા હોય તો અમને કેમ નહીં? અમે ભોઈ સમાજના અમારે બાપ દાદા અહીંયા ખેતી કરતા હતા, જો અમારે જ આજ ખેતી કરીને મરી જવાનું હોય તો અમને કોઈ સહાય ના મળતી હોય તો અમારે કરવાનું શું? સરકાર આ ખેડૂતોના હિતમાં તાત્કાલિક કોઈ પગલાં લેશે કે કેમ એ આવનારા સમય પર નિર્ભર છે, પણ જો ખેડૂતોની વ્યથા નજરઅંદાજ કરવામાં આવશે તો આ મીઠું ફળ પકવતા ખેડૂતો માટે ખેતી એક કડવાશ બની રહેશે એ નક્કી છે। નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા।